હેલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યા. કે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 5, એમાં સ્વાધ્યાય 5.2 એનો ક્વેશ્ચન નંબર 6, કે 1 થી 5 થઈ ગયા. ક્વેશ્ચન નંબર 6 ખાલી આ સ્વાધ્યાય યાદ હું રાખવાનું, તો કે an = a + n - 1 * d. આ એક ફોર્મ્યુલા, અને આમાંથી સૂત્રોમાંથી રકમમાં આમાં જો 4 વસ્તુ હોય, 1 2 3 અને 4 કમ્પ્લીટ. એક an હોય, એક a હોય, એક n હોય ને એક d હોય. તો આ 4 માંથી કોઈ પણ 3 હોય ને ગોતતા આવડવું જોઈએ, એટલે દાખલો કમ્પ્લીટ માની લો. તે શ્રેણી આપેલી છે 11 8 5 2 નું કોઈ પદ 150 હોઈ શકે, એટલે -150 હોઈ શકે એવો પ્રશ્ન છે. સમજી ગઈ સ્વીટહાર્ટ? કે શ્રેણી આપેલી છે 11 8 5 2 ... એમાં -50 આવે કે -150 આવે કે નહીં, ઈ શોધવાનું છે. મતલબ હું કહેવા માંગે કે 8 માંથી 11 માંથી 3 કાઢી તો 8, 8 માંથી 3 કાઢી તો 5, 5 માંથી 3 કાઢી તો 2, 2 માંથી 3 કાઢી તો -1, એમાંથી 3 કાઢી તો -4, એમાંથી 3 કાઢી. સમજાઈ ગયું? કે 3 3 માઇનસ કરતું જવાનું. માઇનસ કરતા 150 આવે કે ઋણ 150 આવે કે નહીં, ઈ શોધવાનું છે. ઓકે માની લો, અહીંયા સુધી કમ્પ્લીટ. આ એક ફોર્મ્યુલા આવડવું જોઈએ. હવે ખાસ ધ્યાન રાખવાનું, કોઈ પણ પદ કે ને કોઈ પદ, ત્યારે આ જે આપેલું હોય ને એ n થઈ જાય. સમજી ગયું સ્વીટહાર્ટ? ક્લિયર? આ હોય ને એ શું હોય? એ n હોય. કોઈ પદ 150 હોય, કોઈ પદ 120 હોય, કે કોઈ પદ 5 હોય, કે કોઈ પદ 15 હોય, કે કોઈ પદ 0 હોય, ત્યારે આ શું થઈ જાય સ્વીટહાર્ટ? તો કે ઈ 0 છે, બોલો a n થઈ જાય. તો કે a n બરાબર કેટલા? તો કે n બરાબર -150. આટલું ક્લિયર માની લો. અહીંયા સુધી સમજાઈ ગયું આટલું. હવે શ્રેણીમાં આ સૌથી પહેલા હોય ને એને કહેવાય a. a એટલે પ્રથમ પદ. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? તો કે a બરાબર કેટલા? 11. આ પ્રથમ. પછી હું તો કે an મળી ગયું, a મળી ગયું, n શોધવાનું. કોઈ પદ એટલે n શોધવાનું. અને d એટલે શું થાય? તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, અથવા ત્રીજામાંથી બીજું, અથવા ચોથામાંથી ત્રીજું. ઈ તમારી રીતે તમે જોઈ શકો. તો કે d બરાબર, આપણે બીજામાંથી પહેલું બાદ કરીએ, બીજું છે 8 અને પહેલું છે 11. 8 માંથી 11 જાય તો 3 ને મોટાની નિશાન. અહીંયા સુધી કમ્પ્લીટ મારી લઉં. સમજાઈ ગયું એટલું? કાંઈ નથી. મસ્ત દાખલા છે, સિમ્પલ દાખલા છે, અને સ્વીટ દાખલા છે. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? 5.2 એનો ક્વેશ્ચન નંબર 6. જ્યારે પણ રકમ આવી રીતના આપેલી હોય, કોઈ પદ ફલાણું હોય, તો આ જે કોઈ પદ હોય ને એ n થઈ જાય. અવાજમાં પ્રોબ્લેમ છે. એ n થઈ જાય. કેટલું? 150. આને શું કહેવાય? સૌથી પહેલા હોય શ્રેણીમાં એને પ્રથમ પદ કહેવાય. પ્રથમ પદ એ કહેવાય. એ મતલબ તમે જે કહેતો ને એ. પછી આ એ થઈ ગયું, આ 150 કયું? તો કે કોઈ પદ કીધું હોય. અને ડી શોધવું હોય તો બીજા પદમાંથી પહેલું, અથવા ત્રીજામાંથી બીજું, અથવા ચોથામાંથી ત્રીજું. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. હવે an વાળું સૂત્ર, an બરાબર a + n - 1 કૌંસ બાય d. અહીંયા સુધી ક્લિયર? આ સૂત્ર. હવે n ની જગ્યાએ કેટલા? તો કે -150. તો આ -150 એની વેલ્યુ કેટલી માની લો? તો કે 11. તો અહીંયા 11 વત્તા n - 1, અને d ની વેલ્યુ કેટલી સ્વીટહાર્ટ? તો કે -3. તો અહીંયા -3. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. ખાસ ધ્યાન રાખો, 11 પ્લસ છે, આની કોર આવે તો માઈનસ. સિમ્પલ દાખલો છે. હવે કઈ પૂરું થવા આવ્યું. 150 - 11. આ 3 ને કૌંસ ની આગળ મૂકી, તો કે -3 કૌંસમાં n - 1. હવે ખાસ ધ્યાન રાખો, આ a માઈનસ અને આ a માઈનસ. સમજી ગયું સ્વીટહાર્ટ? તો કે માઈનસ માઈનસ પ્લસ. 150 ના ઘેર કેટલા થાય? તો કે 161 બરાબર -3 કૌંસમાં n - 1. હવે જો i માઈનસ તો માઈનસ માઈનસ પ્લસ. હવે તગડો આવે છેદમાં, તો કે n બરાબર 161/3. અરે સોરી, n - 1 બરાબર 161/3. હવે જો આ બેનો ભાગાકાર કરીએ તો પોઈન્ટમાં જવાબ આવે.
કારણ કે જો 6 ને 1 7 ને 1 8 8 સરવાળો થાય એટલે 3 ની ચાવી ન લાગે, 3 ની ચાવી ન લાગે એટલે જવાબ પોઈન્ટમાં આવે, પણ પોઈન્ટમાં શક્ય નથી. પોઈન્ટમાં જવાબ આવે તો કે કોઈ પદ 150 હોઈ શકે નહીં. સમજાઈ ગયું મારી લો? જો આ બેનો ભાગાકાર થાત તો એક ઓલી કોર જાત ને એક ઉમેરાઈ જાત, પણ આ બેનો ભાગાકાર થતો નથી. જવાબ પોઈન્ટમાં આવે, પોઈન્ટમાં આવે તો કોઈ પદ ઓછા 150 તો એટલી શક્ય નથી. સમજી ગયું મારી લો? કાંઈ નથી. 2 સ્ટેપનો દાખલો છે, એક સૂત્ર મૂકવાનું અને બીજું સાદું મૂકવાનું. કમ્પ્લીટ, હાવ શોર્ટ અને સિમ્પલ. આનાથી શોર્ટ ને સિમ્પલ બીજું કાંઈ હોય નહીં, કે આનાથી સ્મૂથ બીજું કાંઈ હોય નહીં. જેની તમે બેઠા બેઠા કલ્પના કરતા હો ને, કે દિવસની તમારા મિત્ર હારે જે વધારાની 5 કલાક કરતા હો ને, ત્યારે તમે એક વસ્તુની કલ્પના કરતા હો, એ વસ્તુ એ આના જેટલી સ્મૂથ ન હોય. આ દાખલા કમ્પ્લીટ માં લો. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? ત્યાર પછીનો દાખલો હું એમાં તો કે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73. અહીંયા ત્યાં રાખ, ખાસ ધ્યાન રાખજો કે 11મું પદ 38. અહીંયા સુધી સમજાઈ ગયું મારી લો? તો કે 11મું પદ હોય તો પેલા પદને શું કહેવાય? A1, બીજાને A2, ત્રીજાને A4, ચોથાને A5, છઠ્ઠાને A6, સાતમાને A7, નવમાને A9. 11મું હોય તો એને શું કહેવાય સ્વીટહાર્ટ? A11 કહેવાય. તો આ A11 બરાબર 38. હવે આપણે ખાસ એક વસ્તુ ચર્ચા કરી કે કોઈ પણ પદ હોય, ધારો કે 50મું પદ હોય ને, તો એમાં એ એક જ વખત હોય, ડી એ પદ કરતા એક વખત ઓછું હોય, તો કે A વત્તા 49 થઈ જાય. કારણ કે 50મું પદ હોય તો ડી એક ઓછો હોય. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? પછી ધારો કે 15મું પદ હોય તો એ એક જ વખત હોય, ડી એના કરતા એક ઓછો એટલે 14. 11મું પદ એવી રીતના હોય તો એ એક જ વખત હોય, ડી એના કરતા એક ઓછો એટલે 10. અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે આ 11મું પદ છે, એનું ફોર્મ્યુલા બનાવી નાખવાનું, મતલબ બનાવેલું જોઈએ. n = a plus n minus 1 into d હોય ને, એના ઉપરથી આ બને. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કે a એક વખત અને d કેટલા, જેટલાનું પદ હોય એના કરતા એક ઓછું એટલે a વત્તા 10d બરાબર 38. આને કહી દે ઇક્વેશન 1. અહીંયા સુધી કમ્પ્લીટ માં લો. હવે ત્યાર પછી હું તો કે બીજું ઇક્વેશન 16મું પદ 73 હોય. ખાસ ધ્યાન રાખજો, તમારી આંખ નાક બધું ખુલ્લું રાખજો, આંખ નાક કાનનું કહું. કમ્પ્લીટ 16મું પદ, તો 16મા પદને શું કહેવાય? A16 અને 73 હોય તો બરાબર 73. અહીંયા સુધી ક્લિયર માં લો. તો કે A16મા પદનું સૂત્ર શું બને? ફોર્મ્યુલા તો કે a એક વખત હોય, d જેટલાનું પદ હોય એના કરતા ઓછું, તો કે a વત્તા 15d બરાબર 3. આ ઇક્વેશન અહીંયા સુધી ક્લિયર માં લો. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? સમીકરણ 1 અને 2 બની. જ્યારે સમીકરણ 1 અને 2 બને ત્યારે લોપ મારવાનો. લોપ મારવામાં તમે માસ્ટર હો, કારણ કે લોપમાં શું હોય? ઉપર નીચે, અને ઉપર નીચે એટલે તમારાથી બેસ્ટ કોઈ ના હોય. તો કે સમીકરણ 1 ને ઉપર લખવાનું, સમીકરણ 2 ને નીચે લખવાનું. અને લોપ એટલે ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો હું સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરું. ઓકે માની લો. તો કે સમીકરણ 1 હું a વત્તા 10d બરાબર 9 અને a વત્તા 15d બરાબર 3. અહીંયા લખવાનું a વત્તા 10d બરાબર 38. આ સમજાઈ ગયું? આ સમીકરણ 1 લખ્યું અહીંયા. હવે આ બીજું સમીકરણ a વત્તા 15d બરાબર 73. તો a વત્તા 15d બરાબર 3. હવે શું કરવાનું? લોપનો મતલબ થાય નિશાની ચેન્જ. કોની? તો કે નીચે જે સમીકરણ હોય ને, આ પ્લસ હોય તો માઇનસ કરી દો, આ પ્લસ હોય તો માઇનસ કરી દો, આ પ્લસ હોય તો માઇનસ કરી દો. આ a પ્લસ છે, આ a માઇનસ છે. કે a એક પ્લસ છે, a બીજો માઇનસ છે, તો પ્લસ માઇનસ કેન્સલ. એટલે કે a માંથી a જાય તો 0. ગોટ ઇટ માય બોય? અહીંયા સુધી ક્લિયર માં લો. હવે શું થાય? તો કે જો આ પ્લસ અને આ માઇનસ, આ નિશાની ભૂલી જાય. આ પ્લસ આ માઇનસ, તો કે પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય સ્વીટહાર્ટ. અલગ એ બાદ બાકી થાય, સમાન એ સરવાળો, તો કે અલગ છે, એક પ્લસ ને એક માઇનસ. તો કે અલગ એ બાદ બાકી, મોટાની નિશાની. 15 માંથી 10 જાય તો 5d, મોટાની નિશાની. કમ્પ્લીટ માં લો. 15 મોટા છે, એની આગળ ઓછા, આ નિશાની ભૂલી જાવ, એને નાખવાની તમારી. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? પછી આમાં એમ જ આ માઇનસ છે, અહીંયા કઈ નિશાની ન હોય તો પ્લસ હોય. ઓકે સ્વીટી? હવે શું કરવાનું? તો કે 73 માંથી 38 કરવાના બાદ તો કેટલા વધે સ્વીટહાર્ટ? 35 વધે ને મોટાની નિશાની. એમ ન સમજાય તો કે બાદ બાકી કરી લેવાય. કેવી રીતના? 73 ઓછા 38, 3 માં 8 ના જાય 10 કો લઈ અહીંયા 10 મીંડા કરવાના, 3 મીંડા કરવાના, 8 છેકવાના એટલે 5 વધે, અને 6 માં 3 જાય તો 3 વધે. મોટાની નિશાની 73 મોટા છે તો
મોટા. આ બે માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ, આ બેનો શું થાય ભાગાકાર. 5 સત્તા 5. ઓકે, ડી બરાબર કેટલા આવ્યા સ્વીટહાર્ટ? ડી બરાબર 7. ડી મળી ગયું. હવે શું કરવાનું તો કે ડી ની કિંમત કાં તો સમીકરણ 1 માં મૂકવાની અથવા ડી ની કિંમત સમીકરણ 2 માં મૂકવાની. ઈ તમારી મરજી, એના ઉપર તો તમને કોઈ જાતનો ફોર્સ નહીં. તો કે ડી ની કિંમત 1 માં મૂકતા, ડી ની કિંમત 1 માં મૂકતા. 1 માં મૂકવું હોય તો પેલું સમીકરણ લખવાનું a + 10d બરાબર 38. a + 10d બરાબર 38. ડી અહીંયા કેટલા કૌંસ કરીને કરી નાખવાના 7. a + 10 કૌંસમાં ડી ની જગ્યાએ 7 બરાબર 38. આટલું ક્લિયર માની લો. ઓકે, a વત્તા આ બેનો શું થાય સ્વીટહાર્ટ? ગુણાકાર થાય. ઓકે, a + 10 + 70 બરાબર 38. 70 પ્લસ છે, ઓલી પર જાય તો સ્વીટહાર્ટ માઇનસ, એટલે કે a બરાબર 38 ઓછા 70. ઓકે, a બરાબર કેટલા થાય? 32 અને મોટાની નિશાની. 70 માંથી 38 જાય તો 32 ને મોટાની નિશાની. હવે જો a મળી ગયો ઓછા 32 અને d એ મળી ગયો 7. પણ આપણને શોધવાનું શું હોય? આપણે શોધવાનું છે 31મું પદ. ઓકે માની લો કેટલામું? 31મું પદ શોધવાનું છે. અરે અમારું આજ બર પડી ગયું. તો 31મા પદનું ફોર્મ્યુલા શું? આ પાછું આ ઉપર લખી દઉં. બધી ખાણી a + 10 + 70 બરાબર 38. a + 70 બરાબર 38. 70 પ્લસ ઓલી પર જાય તો માઇનસ. a બરાબર 38 ઓછા 70. a બરાબર 70 માં 38 જાય તો 32 મોટાની નિશાની. હવે 31મું પદ શોધવાનું. રકમ જોજો ખાસ કે શ્રેણીનું 31મું પદ શોધો. તો કે a 31 શોધવું હોય તો એનું ફોર્મ્યુલા શું થાય? તો કે કોઈ પણ પદ હોય તો a હંમેશા એકવાર હોય, d એના કરતા એક ઓછો. એટલે 31મું પદ હોય તો d થઈ જાય 30. વચ્ચે પ્લસ ની નિશાની, એની જગ્યાએ કેટલા લખવાના માની લો? તો કે ઓછા 32. તો ઓછા 32 પ્લસ 30 કૌંસમાં d ની જગ્યાએ કેટલા સ્વીટહાર્ટ? તો કે d ની જગ્યાએ 7. તો અહીંયા લખ્યા 7. આ ઓછા 32 એમનો અને કૌંસ હોય એટલે હંમેશા આ બેનો શું થાય? ગુણાકાર. ઓકે, 30 + 210. હવે એક પ્લસ છે, આ માઇનસ છે, આ પ્લસ છે, તો પ્લસ માઇનસ માઇનસ. 210 માંથી કાઢવાના 200 ને ઓલા 32 કાઢવાના તો કેટલા આવે? 178 અને મોટાની નિશાની. ઓકે માની લો કાંઈ નથી. સ્મૂથ દાખલા હે, સ્મૂથ ન હોય તો બનાવો એની બેનને. આઈ લવ યુ. મસ્ત દાખલા હે, સ્મૂથ દાખલા હે, નો લાગે ને તો બનાવો, કાંઈ નથી. જોરદાર દાખલા હે, મજા આવે. ઈ પેલા એક વસ્તુ દેખાડું પછી આગળ જાય. આનાથી તમે બધા ભરી ત્યાર પછીનો દાખલા નંબર કેટલામો હોય? તો કે 7મો. 8મો સોરી. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે, ત્રીજું પદ 12, છેલ્લું પદ 106, તો 29મું પદ શોધવાનું. આ કયો એવો જ દાખલો, સેમ ટુ સેમ, પણ રકમમાં થોડાક ચેન્જ આવી શકે. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે એટલે છેલ્લું પદ કેટલામું? 50મું થાય. ત્રીજું પદ 12, તો ત્રીજા પદનો ફોર્મ્યુલા શું થાય માની લો? તો કે a 3 થાય અને કેટલા આપેલા છે? 12. તો અહીંયા લખ્યા 12. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. આ સમજાઈ ગયું. ત્રીજું પદ 12, તો કે a 3 બરાબર 12. એ ગમે એટલા પદ હોય, કેટલા હોય? એક જ હોય. તો a વત્તા d કેટલા હોય? જેટલા પદ હોય એના કરતા એક ઓછું. 2d બરાબર 12. આ ઇક્વેશન 1. અહીંયા સુધી ક્લિયર માની લો. સમજાઈ ગયું સ્વીટહાર્ટ. હવે છેલ્લું પદ 106. તો કે છેલ્લું પદ એટલે શ્રેણીમાં 50 પદ છે, તો છેલ્લું પદ કેવું હોય સ્વીટહાર્ટ? 50 હોય. ઓકે, a 50 બરાબર કેટલા? 106 है, तो a 50 बराबर 106. आया સુધી ક્લિયર માની લો. હવે આનું ફોર્મ્યુલા શું બને? તો કે a ગમે એટલા પદ હોય એક જ હોય, d જેટલા પદ હોય એના કરતા એક ઓછું હોય, એટલે a + 49 d બરાબર 106. આ ઇક્વેશન. સમીકરણ 1 બની જાય, સમીકરણ 2 બની જાય, એટલે હંમેશા લોપની રીત લાગે. જેવા તમે માસ્ટર છો. શા માટે માસ્ટર છો સ્વીટહાર્ટ? તો કે જ્યાં જ્યાં ઉપર નીચે હોય ને ત્યાં ત્યાં તમે માસ્ટર છો. ખબર? ઉપર નીચે માં શું કરવાનું? તો કે ઇક્વેશન 1 પહેલા લખવાનું, a + 2d બરાબર 12. a + 2d બરાબર 12. આ ઇક્વેશન 1 ઉપર લખ્યું. આ ઇક્વેશન 2 નીચે લખવાનું કે a + 49d બરાબર 106. અહીંયા સુધી કમ્પ્લીટ મારી લો.
હવે લોપનો મતલબ હું તો કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરવું હોય તો શું કરવાનું? નિશાન છે આ પ્લસ હોય તો માઈનસ, આ પ્લસ હોય તો માઈનસ, આ પ્લસ હોય તો માઈનસ. હવે આ એક પ્લસ છે ને એક કેવો છે? માઈનસ છે ભાઈઓ. ખાસ ધ્યાન રાખજો કે આ એ પ્લસ છે, આ એ માઈનસ છે, તો પ્લસ માઈનસ કેન્સલ, મીન્સ કે એ માંથી એ જાય તો 0. ગોટ ઇટ માય લવ. પછી હવે આ નિશાની ભૂલી જવાની, આ જોવાની, આ વત્તા છે અને આ ઓછા છે, તો કે પ્લસ માઈનસ માઈનસ થાય, અલગ એ બાદ બાકી થાય. 49 માંથી 2 જાય તો 47 ડી અને મોટાની નિશાની. 49 મોટા છે એની આગળ માઈનસ, તો એ કેવા માઈનસ. હવે આ બે ની એ બાદ બાકી થાય, આ પ્લસ છે આ માઈનસ, તો કે અલગ એ બાદ બાકી. 106 માંથી 12 જાય તો 94, મોટાની નિશાની. 106 મોટા એની આગળ માઈનસ, તો એ માઈનસ. બે માઈનસ હોય તો માઈનસ માઈનસ પ્લસ. 47 અને 94 શું થાય સ્વીટ? તો કે ભાગાકાર થાય. 47 દુ 94. ડી બરાબર કેટલા આવ્યા? 2. હવે આ ડી ની કિંમત તમે સમીકરણ 1 માં મૂકી શકો અને સમીકરણ 2 માં મૂકી, તો ઠીક લાગે. તો કે પેલું સમીકરણ હલવું પડે એટલે ડી ની કિંમત કેટલા મૂકવાની સ્વીટ? તો કે 1 માં. ડી ની કિંમત 1 માં મૂકવા. તો પેલું સમીકરણ શું હતું? a + 2d બરાબર 12. એમ ન સમજે તો જોઈ લેવાનું કે આ પેલું સમીકરણ a + 2d બરાબર 12, એમાં d ની જગ્યાએ કેટલા કરવાનું સ્વીટહાર્ટ? 2 કરવાનું. ઓકે, a + 2 કૌંસમાં d ની જગ્યાએ 2 બરાબર 12. આયા સુધી ક્લિયર માય લવ? ગોટ ઇટ? આટલું ક્લિયર, કમ્પ્લીટ ક્લિયર. ઓકે, a + કૌંસ હોય એટલે આ બેનું શું થાય? ગુણાકાર. 2 દુ 4 બરાબર 12. 4 પ્લસ ઓલી કોર જાય તો માઈનસ. a બરાબર 12 સોરી પ્લસ ઓલી કોર જાય તો માઈનસ થાય. a બરાબર 12 ઓછા 4. ઓકે, a બરાબર કેટલા આવે માની લો? 8 આવે. અહીંયા સુધી કમ્પ્લીટ. આ શું થયું? તો કે d ની કિંમત મૂકી દીધી. હવે શું કરવાનું સ્વીટહાર્ટ? તો કે હવે રકમમાં જોવાનું કેટલામું પદ શોધવાનું છે. તો કે જેટલામું પદ શોધવું હોય તો કે 29મું પદ શોધવાનું છે. 29માં પદને શું કહેવાય? તો કે એ 29 કહેવાય. બરાબર કમ્પ્લીટ અહીંયા સુધી. હવે આનું સૂત્ર આવડવું જોઈએ. કેવી રીતના? તો કે ગમે એટલામું પદ હોય એમાં એ હંમેશા એક જ વાર હોય, તો આ એ વત્તા જેટલામું પદ હોય એનાથી 1 ડી ઓછું, એટલે a + 28 ડી કમ્પ્લીટ. હવે a ની કિંમત કેટલી આવી માની લો? 8. તો અહીંયા a ની જગ્યાએ કેટલા થઈ જાય? 8 વત્તા 28 કૌંસમાં d ની કિંમત કેટલી આવી હતી સ્વીટહાર્ટ? 2 આવી હતી. જો તો d ની જગ્યાએ કૌંસ કરી કેટલા કરવાનું? 2. આટલું કમ્પ્લીટ માની લો. કે આ 8 વત્તા 28 અને 2 નો કૌંસ એટલે શું થાય? ગુણાકાર. 28 દુ 56. 56 ને 8 કેટલા સ્વીટહાર્ટ? 64. આયા સુધી કમ્પ્લીટ માની લો. ગોટ ઇટ? આ દાખલો ક્લિયર. દાખલો ક્લિયર ન થતો હોય ને તો એક વસ્તુ ઘટતી હોય, અને ઈ વસ્તુ છે તમારી ગહવાનો ટાઈમ ઘટે છે. આનું કહું, આનું નહીં. હા, ઈ બેયનું કે તમે ઓછો ટાઈમ ગહાવો. કમ્પ્લીટ. કે તમારે જરૂર છે 5 કલાક ગહાવાની અને તમે ગહાવો છો 30 મિનિટ. એવું બને કે અમુકને 30 મિનિટ જ ગહાવાની હોય પણ ઈ જગ્યાએ ગહાવતા જ ન હોય, એવું બની શકે. એટલે ગહાવો. બેહો એક જગ્યાએ 9 બેહી હકો ને તો ગુંદનો મોટો શીશો લ્યો અને ઈ ઉખડી જાય. એટલે કમ્પ્લીટ માં લખો. મસ્ત છે દાખલા, જોરદાર એ પ્રેક્ટિસ થી ઈઝી બની જાય. મારા ખ્યાલ મુજબ 5મા ચેપ્ટરમાં કે ગણિતમાં 10મામાં આ ચેપ્ટર જેટલું ઈઝી ચેપ્ટર મેં નથી જોયું. અને એમાંય 5.2 એક જ ફોર્મ્યુલા કમ્પ્લીટ. અને આ રીત તો ત્રીજું ચેપ્ટર આખવાનું જ છે, તો આવડવું જ જોઈએ. ન આવડે તો શું થાય છે? પ્રેક્ટિસ ઘટે. પ્રેક્ટિસમાં ન સમજાય ને તો તમારી ભાષામાં તમે બરાબર કે યોગ્ય ટાઈમ માટે ગહાવતા નથી. એ પછી આનું કહું હું અને આનું કહું. તમારે 5 કલાક ગહાવવાની જરૂર હોય ને તો 5 કલાક ગહાવો. 2 કલાકની જરૂર પડતી હોય તો 2 કલાક. 5 ની જગ્યાએ 2 કલાક ગહાવતા હશો ને તો પ્રોબ્લેમ વાળું થાય, તો આ થોડુંક અઘરું લાગી શકે. બરાબર માની લો. બાકી તો તમારી ઉપર છે કેટલું પીક કરવું, કેટલી મહેનત કરવી. તમારે તોડ મહેનત કરવાની છે. એમાં ખાલી જગ્યામાં અંગ વિશેષ નહીં ભરી દેજો તમે. તમારે ઠીક લાગે કે તમે તોડ મહેનત કરવાની છે એમ કે તો નહોતો કમ્પ્લીટ.